જો તમે ટેટ 1ના અંતિમ પરિણામ અને હાઈકોર્ટના ચુકાદાની એકદમ સાચી અને સત્તાવાર અપડેટ શોધી રહ્યા છો તો આ એક્સપ્લેનર ખાસ તમારા માટે છે. નમસ્કાર, ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાતના આજના આ સ્પેશિયલ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે કોઈ ગોળ વાતો નહીં પણ સીધી ફેક્ટ્સ પર વાત કરીશું. ભરતી રદ થવાની ઉડતી અફવાઓથી લઈને કોર્ટના વચગાળાના આદેશ સુધી આજે બધું જ ક્લિયર થઈ જશે. ફટાફટ એક નજર નાખી લઈએ કે આજે આપણે શું જોવાના છીએ. પહેલાં તો આ આખો કાનૂની વિવાદ શરૂ ક્યાંથી થયો તે સમજીશું. પછી સોશિયલ મીડિયાની અફવાઓ વર્સસ રિયાલિટી ચેક કરીશું. કોર્ટમાં જનારા અરજદારોનું હાલનું સ્ટેટસ શું છે અને છેલ્લે મે મહિનામાં આવનારી સુનાવણીમાં આગળ શું થઈ શકે છે તેની વાત કરીશું. તો ચાલો સીધા મેઇન મુદ્દાની વાત કરીએ. આખરે આ ટેટ 1ની આખી ભરતી પ્રક્રિયા કોર્ટમાં પહોંચી જ શું કામ? એવું તો શું થયું હતું પેપરમાં? જુઓ, અહીંયા એક આંકડો ખૂબ જ મહત્વનો છે અને એ છે 19. હા, બરાબર સાંભળ્યું. આ આખો કેસ બરાબર 19 વિવાદિત પ્રશ્નો પર અટકેલો છે. આ પ્રશ્નોમાં પ્રિન્ટિંગ અને ભાષાંતરની અમુક ભૂલો હતી જેને લીધે જ આ બધો વિવાદ ઊભો થયો અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો. તો ઉમેદવારોની મુખ્ય માંગણી શું છે? ખાસ કરીને જે લોકો માત્ર 1 થી 5 માર્ક માટે ફેલ થઈ રહ્યા છે તેમની માંગણી છે કે તેમને ગ્રેસ માર્ક્સ મળવા જોઈએ. અને હા, અહીં નોંધવા જેવી વાત એ છે કે આ લડત માત્ર કોર્ટમાં જનારા અરજદારો માટે જ નથી પણ દરેક ઉમેદવાર માટે ન્યાયી પરિણામ લાવવા માટે લડાઈ રહી છે. હવે જ્યાં કોર્ટ કેસ હોય ત્યાં અફવાઓ ના હોય એવું તો બને જ નહીં. તો ચાલો ડર અને હકીકત એટલે કે અફવાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત એકદમ ક્લિયર કરીએ. સોશિયલ મીડિયા પર તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે કે ભરતી રદ થઈ ગઈ છે કે પછી 11,000 જગ્યાઓ ઘટાડી દેવાઈ છે. પણ એક મિનિટ, આ તદ્દન ખોટું છે. રિયાલિટી એ છે કે સત્તાવાર પરિણામો હાલમાં સંપૂર્ણપણે યથાવત છે અને કોઈ પણ ભરતી રદ થઈ નથી. તો પ્લીઝ આવી ફેક ન્યૂઝ અને ખોટા ગભરાહટથી દૂર રહો. આગળ વધીએ. કોર્ટે જે હાલમાં વચગાળાનો આદેશ આપ્યો છે તેની સાચી સમજ મેળવવી બહુ જ જરૂરી છે. ઘણાને પ્રશ્ન છે કે શું હું ફોર્મ ભરી શકું? તો નિયમ એકદમ સ્પષ્ટ છે. હાલમાં માત્ર સત્તાવાર અરજદારો એટલે કે જેમણે કોર્ટમાં પિટિશન કરી છે માત્ર તેઓ જ ફોર્મ ભરવા માટે પાત્ર છે. તેઓ ઓફલાઈન કે ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને તેમણે જરૂરી ફી ભરવી પણ ફરજિયાત છે. બાકીના તમામ ઉમેદવારોએ આગળના આદેશની રાહ જોવી જ પડશે. અહીંયા એક ટેકનિકલ ટર્મ સમજવો ખૂબ જરૂરી છે. પ્રોવિઝનલ રિલીફ એટલે કે કામચલાઉ રાહત. આ શબ્દનો અર્થ એ છે કે કોર્ટ હાલ ઉમેદવારોને પ્રક્રિયામાં ભાગ લેવા દઈ રહી છે પણ આ કોઈ ફાઇનલ સિલેક્શન કે નોકરીની પાક્કી ગેરંટી નથી. આ માત્ર એક ટેમ્પરરી વ્યવસ્થા છે. આ પોઈન્ટ ખાસ દિમાગમાં રાખજો. તો હવે સવાલ એ થાય કે આગળ શું? આ મામલો ક્યાં સુધી જશે? મે મહિનામાં આવનારી સુનાવણી પર આખી ગેમ સેટ છે. જુઓ, જાન્યુઆરીથી શરૂ થયેલો આ સિલસિલો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ સુધી ચાલ્યો. સતત સુનાવણીઓ અને કામચલાઉ આદેશો પછી હવે સૌની નજર સીધી 7 મેની આસપાસની તારીખ પર છે. 7 મેની આસપાસ જે હિયરિંગ થવાની છે તે પ્રેક્ટિકલી એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એવી પ્રબળ શક્યતા છે કે આ દિવસે કોર્ટ આખરી અને સંપૂર્ણ નિર્ણય આપી શકે છે જેથી આ લાંબો ઇંતજાર આખરે ખતમ થાય. અને તેથી જ અમારી એક ગ્રાઉન્ડ રિયાલિટીવાળી પ્રેક્ટિકલ સલાહ માનજો. આ પ્રોવિઝનલ રાહતને ફાઇનલ નિમણૂક માનવાની ભૂલ બિલકુલ ના કરતા. કોર્ટનો ચુકાદો ગમે તે આવે, તમે તમારી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ ફૂલ સ્પીડમાં ચાલુ જ રાખજો. એમાં બ્રેક ના પડવા દેતા. તો વિચારો, 7 મેના રોજ જ્યારે આ આખરી ચુકાદો આવશે ત્યારે તે ટેટ 1 ભરતીના આખા ફ્યુચરને કેવી રીતે બદલી નાખશે? આ સવાલનો જવાબ આપણને જલ્દી જ મળશે. આવી જ એકદમ સચોટ, સત્તાવાર અને ઝડપી અપડેટ્સ માટે ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાત સાથે જોડાયેલા રહો. ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ નવા એક્સપ્લેનરમાં.